રબારી સમાજના આગેવાનોએ દીકરીને પાછી લાવ્યા છે। જે વિડીયો પોસ્ટ કર્યા હતા એ વિડીયો પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કરી નાખ્યા છે। રબારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જે છે તે કિંજલ રબારીના ઘરે પહોંચ્યા હતા। તો સમાજના આગેવાનો જે છે તે એકઠા થયા છે ને એમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે। એ દીકરી બધું સમજી અને કે નાદાનીમાં ભૂલ થઈ ગઈ છે તો એક મા બાપ તરીકે છોરું કચરું થાય, પરંતુ સમાજ એ મહાન છે। સમાજની એકતા ના દર્શન થયા અને સમાજની વાતને માન રાખ્યું એ બદલ દીકરીનો પણ આભાર અને તમારો બધાનો ચિંતા કરતા હતા તમામનો ખૂબ ખૂબ આભાર। નહીં બને આના માંથી દાખલો ને પરિણામ હશે કે કોઈ આવું ના કરવું પડે અને દ્વારકાધીશ તમામ સમાજોની ઇજ્જત કરે, કોઈ બેન દીકરી આવું ભૂલ ના કરે। સમગ્ર ગુજરાતના માલધારી સમાજનો હૃદયથી આભાર કે આખા પોરબંદર થી પાલનપુર હોય, નડેશ્વરી થી નવસારી હોય, સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના માલધારી સમાજ એકતાના દર્શન કરાય અને સમાજ સતત ફોન પણ ઉપાડી નતો કેતો, જ્યાં જરૂર પડે ત્યાં સમાજ બધી રીતે મદદ કરો, આર્થિક સામાજિક જે કરે। લાખોની મેદનીમાં ભેગું થવું હોય તો પણ સમાજ એક આકલથી ભેગો થવા હતો એ સમાજનો જિંદગીભર તાકતથી રબારી ઋણી રહેશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કરતા મામલો એ ખૂબ ગંભીર બન્યો હતો। ગત મોડી રાત્રે કિંજલ રબારી ઘરે પરત આવી હોવાની વાત છે। રબારી સમાજના આગેવાનોએ દીકરીને પાછી લાવ્યા છે। 3 દિવસથી સતત કિંજલ રબારી જે છે તે વિવાદમાં આવ્યા હતા। કિંજલ રબારીએ જે વિડીયો પોસ્ટ કર્યા હતા એ વિડીયો પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કરી નાખ્યા છે। કિંજલ રબારીના ઘરે રબારી સમાજના આગેવાનો જે છે તે પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં રબારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જે છે તે કિંજલ રબારીના ઘરે પહોંચ્યા હતા। ઠાકરસિંહ રબારી સહિત દિગ્ગજ આગેવાનો જે છે તેમના ઘરે પહોંચ્યા હતા। એમના પરિવારજનો સાથે વાતચીત કરી હતી। પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ દીકરીને પરત કેવી રીતે લાવવી તેની ચર્ચા વિચારણા કરવામાં આવી અને વહેલી સવારે એવા સમાચાર મળે છે કે કિંજલ રબારી જે છે તેને ઘરે પરત લઈ આવવામાં આવી છે અને ત્યાં હાલ તો સમાજના આગેવાનો જે છે તે એકઠા થયા છે ને એમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે। ઠાકરસિંહ રબારી સહિતના આગેવાનો જે છે તે કિંજલ રબારીના એ ઘરે પહોંચ્યા હતા અને ત્યાં ચર્ચા વિચારણા જે છે તે પણ કરવામાં આવી હતી। ઠાકરસિંહ રબારી જે છે તેમણે સ્પષ્ટતા જે છે તે કરી દીધી છે કે દીકરી પરત ઘરે આવી ગઈ છે। એ ઠાકરસિંહ રબારી કે જેમણે ન્યૂઝરૂમ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી તે દરમિયાન શું કહ્યું હતું પહેલા એ પણ સાંભળીએ। તો જે રીતે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ દ્રશ્યોની અંદર ટૂંક જ સમયમાં આપણે ઓડિયો પણ જે છે તે સંભળાવો કે જેની અંદર ઠાકરસિંહ રબારી કે જે આ દીકરી જે છે તેને પરત લાવવામાં મોટી ભૂમિકા કદાચ એમણે એ ભજવી હોય, આગેવાનો જે છે તેમણે ભૂમિકા ભજવી હોય કે દીકરીને પરત કેવી રીતે લાવવી તેને લઈને ઠાકરસિંહ રબારીએ શું કહ્યું સાંભળીએ પહેલા એમને। ઠાકરસિંહભાઈ, છેલ્લા 3 દિવસથી સતત સમાજના આગેવાનો અને તમે એ વાત ઉપર અડગ હતા કે સમાજની દીકરી સમાજમાં જ રહે અને જે કિંજલબેનને લઈને ચર્ચાઓ ચાલતી હતી, કિંજલબેન ગત મોડી રાત્રે ઘરે આવી એવા સમાચાર છે, શું હકીકત? હા, એ ઘરે આવી ગઈ છે। હા, અને કોઈ વાતચીત થઈ છે દીકરી સાથે અત્યાર સુધીની અંદર? એ દીકરી બધું સમજી અને કે નાદાનીમાં ભૂલ થઈ ગઈ છે તો એક મા બાપ તરીકે છોરું કચરું થાય, પરંતુ સમાજ એ મહાન છે। સમાજની એકતા ના દર્શન થયા અને સમાજની વાતને માન રાખ્યું એ બદલ દીકરીનો પણ આભાર અને તમારો બધાનો ચિંતા કરતા હતા તમામનો ખૂબ ખૂબ આભાર। ઠાકરસિંહભાઈ, આવનારા સમયની અંદર હવે આ પ્રકારની ઘટના ન થાય। સમજો સમાજ એક થયું, સતત 48 કલાક 72 કલાક સુધી સમાજના આગેવાનો, યુવાનો તમામ લોકો એક થઈને લડ્યા અને સમાજની દીકરીને પાછી લાવ્યા, પણ હવે ભવિષ્યમાં આવી ઘટના ન બને કે જેના કારણે ફરી એકવાર આ પ્રકારનો સંઘર્ષનો માર્ગ કે કંઈ અપનાવવું પડે, એની માટે નહીં બને આના માંથી દાખલો ને પરિણામ હશે કે કોઈ આવું ના કરવું પડે અને દ્વારકાધીશ તમામ સમાજોની ઇજ્જત કરે, કોઈ બેન દીકરી આવું ભૂલ ના કરે। અને
શું કઈ કિંજલની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે સમાજ દ્વારા અથવા ના ના કોઈ કાર્યવાહી નહીં. દિવસનું ભૂલ્યું સાંજે ઘરે આવી જાય તો એને વડીલ તરીકે એની સમાજ હોય, ભૂલ થઈ જાય, નાદાની હોય, પણ એના ઉપર કોઈ રોષ ના હોય. અચ્છા, તો શું સમાજને તમે કહેશો, કેમ કે તમારી એક હાકલ ઉપર આખો સમાજ તમારી સાથે હતો? સમગ્ર ગુજરાતના માલધારી સમાજનો હૃદયથી આભાર કે આખા પોરબંદર થી પાલનપુર હોય, નડેશ્વરી થી નવસારી હોય, સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના માલધારી સમાજ એકતાના દર્શન કરાય અને સમાજ સતત થતો હું ફોન પણ ઉપાડી નતો કહેતો. જ્યાં જરૂર પડે ત્યાં સમાજ બધી રીતે મદદ કરો, આર્થિક સામાજિક જે કરે. લાખોની મેદનીમાં ભેગું થવું હોય તો પણ સમાજ એક આકલથી ભેગો થવા હતો. એ સમાજનો જિંદગીભર ઠાકરસિંહ રબારી ઋણી રહેશે. બિલકુલ આભાર ઠાકરજી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.